નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રોગ્રામ જે છે એની અંદર પાર્ટ 3 જોવાના છે. પાર્ટ 3 ની અંદર આપણે અગેન 3 અલગ અલગ પ્રોગ્રામ કઈ રીતે લખાશે એ જોવાના છે. સૌથી પહેલો પ્રોગ્રામ છે ઇમ્પ્લિમેન્ટ એન એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ ટુ રોટેટ કન્ટેન્ટ ઓફ R0 1 બીટ રાઇટ. આપણે ક્યાં લઈ જવાના છે? રાઇટ સાઈડ લઈ જવાના છે, જે તમારા કન્ટેન્ટ આપ્યા હોય કોના? R0. R0 એટલે કે તમારા RAM નું સૌથી પહેલું જે એડ્રેસ આવે છે 00, એને આપણે ઓળખીએ છીએ R0. સપોઝ R0 ની અંદર આ તમારા 8 બીટ છે, આ તમારો MSB છે, આ છે LSB. અહીંયા હું લખું છું 0 1 0 0 0 1 0. આને શું કરવાનું છે? રાઈટ સાઈડ રોટેટ કરવાના છે વિથ કેરી. તો આમાં શું થશે? તમારી ઇન્સ્ટ્રક્શન આવી જશે રોટેટ વિથ કેરી, એટલે કે RRC. કન્સેપ્ટ શું છે રાઈટ સાઈડ રોટેટ કરવાનું? તો અહીંયા તમારું જે આ MSB છે ક્યાં જતું રહેશે? અહીંયા આવશે. એટલે આપણે જો અહીંયા નંબર ડ્રો કરીએ, આ 8 આંકડાવાળો 6 7 આ નંબર છે 0 વાળો, એ ક્યાં આવતો રહેશે? અહીંયા. એટલે આ બીજા ખાનામાં થઈ જશે 0 1 નંબર અહીંયા આવશે, આગળ આવશે 1 2 3 4 0. આ નંબર આવશે અહીંયા, એટલે 1 થઈ જશે અહીંયા. અને આ જે 0 છે એ જતું રહેશે કેરીમાં, અને કેરીમાં જે નંબર હશે એ આવશે ફોરવર્ડ. આપણે ધારી લઈએ કે કેરીમાં ધારો કે નંબર 0 છે, અહીંયાથી આ જે 0 નંબર છે એ તમારો જશે કેરીમાં, અને કેરીમાં જે ઓલરેડી નંબર હતો એ ક્યાં આવતો રહેશે? પાછળ આવતો રહેશે. એટલે કે જો આપણે આને કહીએ આ નંબર છે 4, આ નંબર છે 1 2 એટલે કે 42. તો રાઈટ સાઈડ લઈ જવા પછી નંબર શું થઈ ગયા છે તમારો? તો આ નંબર થઈ ગયો 2, આ નંબર થઈ ગયો 121. એટલે કે જ્યારે તમારે નંબરને અડધો કરવો હોય ત્યારે તમે શું કરી શકો છો? રોટેટ રાઈટ. તમારા જે બીટ છે એને એક બીટ જો તમે રાઈટ ઉપર લઈ જાઓ તો તમારો નંબર કેવો થશે? પહેલા કરતા કેવો થઈ જશે? અડધો. આ એનો કન્સેપ્ટ છે. હવે આપણે એના માટે પ્રોગ્રામ લખીએ. તો સૌથી પહેલી લાઈન શું થઈ જશે? org 0000h. મારે કોના કન્ટેન્ટને રોટેટ કરાવવાના છે? R0. હવે રોટેટ ઇન્સ્ટ્રક્શન છે એ કમ્પલસરી શેના ઉપર લાગુ પડે છે? એ એક્યુમ્યુલેટરની અંદર તમારે લઈ જઈને રોટેટ કરવું પડે. એટલે પહેલા તો હું નંબર લોડ કરી દઈશ. ધારો કે આ નંબર 42 લોડ કરવો છે, તો હું લોડ કરીશ move R0, #42h. એટલે કે તમારો જે નંબર હતો એ ક્યાં સ્ટોર થયો? R0 રજિસ્ટર. હવે રોટેટ કરાવતા પહેલા મારે એને ક્યાં લઈ જવું પડે? એક્યુમ્યુલેટરમાં. એટલે હું લખીશ move A, R0. એટલે હવે શું થશે? તો કે R0 લોકેશન પર જે કન્ટેન્ટ છે કયું 42 એ ક્યાં જતો રહેશે? એમાં જતો રહેશે. ત્યારબાદ મારે એને શું કરાવવાનું છે? રોટેટ. પણ રોટેટ વિથ કેરી છે, એટલા માટે આપણે શું લખશું? RRC. રોટેટ વિથ કેરી. કોને? એક્યુમ્યુલેટર. કારણ કે રોટેટની ઇન્સ્ટ્રક્શન કોના પર લાગુ પડે છે? એક્યુમ્યુલેટર ઉપર જ એપ્લાય થાય. એટલા માટે તમારે એને એક્યુમ્યુલેટરમાં લઈ જવું. એટલે હવે શું થઈ જશે? વિડિયો વચ્ચેથી કોઈનો કોલ આવ્યો એટલે કટ થઈ ગયો છે. આપણે એને ફરીથી રેકોર્ડ કરવો પડશે. તો અહીંયા આપણે હતા કે ભાઈ રોટેટ રાઈટ વિથ કેરી. તો હવે શું થશે? એક્યુમ્યુલેટરની અંદર જે કન્ટેન્ટ હતા એ રાઈટમાં મૂવ થયા, એટલે એની અંદર હવે કયો નંબર આવી ગયો? 21 નંબર આવી. જે 42 હતા રાઈટ રોટેટ કરવાથી શું થઈ ગયો? 21. તો એમાં 21 નંબર આવી ગયો. રિઝલ્ટ આપણે જોવાનું છે એટલા માટે આપણે ડેટાને પાછો મૂવ કરવો પડશે. તો હું અહીંયા લખીશ મૂવ. ક્યાં ડેટા મૂવ કરવો છે? જ્યાંથી લીધો છે ત્યાં જ. એટલે કે R0, A. એટલે હવે તમારો
રોટેટ રાઈટ થયા પછીનો ડેટા હતો એ પાછો ક્યાં જતો રહ્યો છે? R0 માં જતો રહ્યો છે. અને પછી આપણે પ્રોગ્રામને શું કરી દઈશું? એન્ડ. તો આ થઈ ગયો તમારો પ્રોગ્રામ રોટેટ રાઈટ કરવા માટેનો. રોટેટ રાઈટ વિથ કેરી છે એટલા માટે C, વિધાઉટ કેરી હોય તો RR એ કરવાનું થાય. બીજો પ્રોગ્રામ જોઈ લઈએ. ઇમ્પ્લિમેન્ટ એન એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ ટુ એક્સચેન્જ નિબલ. તો આના માટે તમને નિબલ શું છે ખબર હોવી જોઈએ. તો આપણો ડેટા જે 8 બીટનો છે, અહીંયા હું લખું છું 1010, અહીંયા લખું છું 0505. સર 5 બીટમાં તો ખાલી 0 અને 1 જ આવશે. તો અહીંયા હું લખું છું 0101. તો ટોટલ 8 બીટમાંથી આ જે પાછળના 4 બીટ છે આને કહેવાય લોઅર નિબલ. લોઅર નિબલ. અને આગળના 4 છે આને કહેવાય હાયર નિબલ. H હાયર નિબલ. તો આ વેલ્યુ કેટલી છે? 1010 એટલે કે a અને 0101 એટલે કે 5. તો મને ડેટા મારે લેવાનો છે. જે ડેટા આવો હોય એને મારે સ્વેપ કરવાનો છે. સ્વેપ એક્સચેન્જ કરવાનો છે. એક્સચેન્જ નિબલ કરવાના છે. એક્સચેન્જ કરશું એટલે શું થઈ જશે? જ્યાં 5 છે ત્યાં a આવી જશે, a છે ત્યાં 5 આવી જશે. એટલે કે 5a. આવું થવું જોઈએ એ મારો પ્રોગ્રામ છે. શેની અંદર કરવાનો છે? આપણે રજિસ્ટર R2 ની અંદર કરવાનો છે. એટલે સૌથી પહેલા તો આપણે R2 માં એક ડેટા મૂકવો પડે. ડેટા મૂક્યા બાદ આપણે એક્સચેન્જ વાળો કોડ લખવો પડે અને એક્સચેન્જ કમાન્ડ એટલે કે ઇન્સ્ટ્રક્શન એ લખ્યા બાદ આપણે રિઝલ્ટને પાછું ક્યાં સ્ટોર કરી દેવાનું થાય? R2 ની અંદર તમારે રિઝલ્ટને સ્ટોર કરી દેવું પડે. સ્ટોર કરવા માટે એટલે સૌથી પહેલા આપણે પ્રોગ્રામની શરૂઆત ક્યાંથી કરશું? org 000h. આ પહેલો આપણે પ્રોગ્રામ લખ્યો એટલે પહેલી લાઈન લખી. હવે આપણે શું કરશું? તો કમાન્ડ લખશું move. શેમાં કયા ડેટાની વાત કરવાની છે? R2. તો R2 માં આપણો ડેટા નાખી દઈએ કયો? A5. તો R2 hash A5 એટલે કે હવે R2 ની અંદર ડેટા શું જતો રહ્યો છે? A5 જતો રહ્યો છે. તમારે ક્યારે પણ એક્સચેન્જ કરવું હોય, ડેટા એક્સચેન્જ કરવા છે, નિબલ એક્સચેન્જ કરવા છે, તો એનું જે ઇન્સ્ટ્રક્શન છે એક્સચેન્જ એ હંમેશા એક્યુમ્યુલેટર ઉપર યુઝ થાય. એટલા માટે તમારે ડેટાને a માં લઈ જવું પડે. તો અહીંયાથી ડેટાને a માં કઈ રીતે લઈ જઈશ? move a, R2 એટલે કે R2 નો જે ડેટા હશે એ હવે ક્યાં જતો રહ્યો છે? એક્યુમ્યુલેટરમાં જતો રહ્યો છે. ત્યારબાદ હવે આપણે શું કરશું? ચેન્જ કરવા માટે જ્યારે પણ ડેટા તમારે એક્સચેન્જ કરવો હોય તો એના માટેની ઇન્સ્ટ્રક્શન છે સ્વેપ. તો અહીંયા લખીશ SWAP. સ્વેપ ઇન્સ્ટ્રક્શન લખીને મારે શું કરવાનું છે? એ કારણ કે સ્વેપ, રોટેટ રાઈટ, રોટેટ લેફ્ટ આ બધી ઇન્સ્ટ્રક્શન કોના ઉપર લાગુ પડે છે? ખાલી એક્યુમ્યુલેટર ઉપર લાગુ પડે છે. એટલે જેવો હું આ કમાન્ડ લખીશ સ્વેપ a એટલે શું થઈ જશે કે ભાઈ એની અંદર જે વેલ્યુ આવી છે A5 હવે એ શેમાં કન્વર્ટ થઈ જશે? 5a. અને પાછો મારે ડેટા ક્યાં મૂકી દેવાનો છે? આ ડેટા મારે મૂકી દેવાનો છે R0 ની અંદર. એટલે R0 માં ડેટા મૂકવા માટે હું લખીશ move. એ ડેટા તમારે ક્યાં મૂકવાનો છે? R2 ની અંદર. તો એ ડેટા મૂકવા માટે હું લખીશ R2, અહીંયા લખીશ a અને પાછળ શું મૂકી દઈશ? કોલમ. એટલે કે ડેટા એક્સચેન્જ કર્યા પછી જે નિબલ્સ છે સ્વેપ કર્યા પછી મારો જે ડેટા છે એ રજિસ્ટર 2 માં જવો જોઈએ. કામ જેથી મને ખબર પડે કે પહેલા આ ડેટા હતો, એક્સચેન્જ થયા પછી ડેટા આ છે. એટલા માટે આપણો પ્રોગ્રામ થઈ ગયો. તો હવે અહીંયા છેલ્લે હું શું લખી દઈશ? એન્ડ. પ્રોગ્રામ રન થઈ ગયો. આ શેના માટેનો પ્રોગ્રામ છે? કે તમને કોઈ પર્ટિક્યુલર રજિસ્ટરનો જે ડેટા છે એને એક્સચેન્જ કરવાનું કીધું હોય તો એના માટે આપણે કઈ કમાન્ડ વાપરવાના છે? સ્વેપ ઇન્સ્ટ્રક્શનનો યુઝ કરવાના છે. કેમેરા મિડ શિફ્ટ કરી દો. સારું, ચલો હવે આપણો ત્રીજો પ્રોગ્રામ. આ પ્રોગ્રામમાં થોડું ધ્યાન વધારે રાખવા જેવું છે કે implement an assembly language program to complement higher nibble of location 20. higher nibble એટલે શું? ધારો કે આપણે એવું ધારીએ કે 20h નંબર ઉપર ડેટા છે
50 50 એટલે શું થશે 0 1 0 1 અને 0 0 0 0 આ જે ડેટા છે એને મારે ક્યાં મોકલવાનો છે તો કે 30H નંબરના લોકેશન ઉપર મોકલવાનો છે અને કઈ જગ્યાએ મોકલવાનો છે એઝ અ લોઅર નિબલ એટલે કે અહીંયા પહેલા તો એને કોમ્પ્લિમેન્ટ કરવાનો છે કોમ્પ્લિમેન્ટ હાયર નિબલ એટલે આ જે ડેટા છે એનું મારે શું કરવાનું છે કોમ્પ્લિમેન્ટ તો આ 0 1 0 1 નું કોમ્પ્લિમેન્ટ કરું તો શું થાય 1 0 1 0 અને આને મોકલવાનું છે ક્યાં 30H નંબરના લોકેશન ઉપર લોઅર નિબલમાં મોકલવાનું છે આગળનું બાઇટ કંઈ પણ હોય તમારે એને ક્યાં મોકલવાનું છે લોઅર નિબલ પર મોકલવાનું છે આ તમારું થાય હાયર નિબલ આ આપણું થાય લોઅર નિબલ તો હવે હું પહેલા શું કરીશ સૌથી પહેલા તો આપણે ડેટા લોડ કરાવી દઈશું એટલે આપણો પ્રોગ્રામ લખવાની સ્ટાર્ટ કરશું આપણે org 0000h હવે શું કરીશ 20H નંબરના લોકેશન ઉપર ડેટા મૂકીશ તો અહીંયા લખીશ move 20H કોમા કયો ડેટા મૂકવો છે આપણે 50 તો અહીંયા મૂકી દઈશ ડેટા છે એટલે #50H ત્યારબાદ આપણે શું કરશું એટલે આવું કરવાથી શું થશે 50 નંબરનો ડેટા 50 ડેટા ક્યાં જતો રહેશે 20 નંબરના લોકેશન ઉપર જતો હવે મારે એને શું કરવાનું છે કોમ્પ્લિમેન્ટ કરવાનું છે તો કોમ્પ્લિમેન્ટ કરવા માટે મારે શું કરવું પડશે કોમ્પ્લિમેન્ટ કરવા માટે મારે એ ડેટાને પહેલા ક્યાં લઈ આવવું પડશે એ રજિસ્ટરમાં લઈ આવવું પડશે તો હું અગેન શું લખીશ move a 20H એટલે કે 20H નંબરના લોકેશન પર રહેલા ડેટાને ક્યાં લઈ આવો એ રજિસ્ટરની અંદર લઈ આવો અહીંયા આપણે શું કરી દઈશું સેમિકોલન એટલે કે 20 લોકેશન પર રહેલો ડેટા ક્યાં આવી ગયો એ હવે મારે શું કરવાનું છે કોમ્પ્લિમેન્ટ કરવાનું કોમ્પ્લિમેન્ટ કરવા માટે જે કમાન્ડ છે એ શું છે તો કે cpl કોમ્પ્લિમેન્ટ એ મેં તમને પહેલા જ કીધું છે કે કોમ્પ્લિમેન્ટ રોટેટ આ બધા ઇન્સ્ટ્રક્શન કોના પર કામ કરે છે એક્યુમ્યુલેટર એટલા માટે ડેટા તમારે પહેલા ક્યાં લાવવો પડે એક્યુમ્યુલેટરમાં લાવવો પડે તમે જેવું લખશો cpl એ એટલે હવે એમાં શું થઈ જશે તો કે જે તમારો ડેટા છે 50 એનું શું આવી જશે કોમ્પ્લિમેન્ટ વર્ઝન આવી જશે કોમ્પ્લિમેન્ટ વર્ઝન એટલે શું તો કે 0101 નું કોમ્પ્લિમેન્ટ કરીએ તો શું આવશે 1010 અને આ બધા 0 નું કરીએ તો શું આવી જશે 1111 એટલે હવે તમારો નંબર શું બની ગયો 1010 એટલે કે a અને આ નંબર શું બની ગયો છે f એટલે તમારો નંબર બની ગયો af મારે કોમ્પ્લિમેન્ટ કરેલા નંબરને લોઅર નિબલમાં લઈ જવો છે એટલે કે આ ડેટા મારે કઈ જગ્યાએ જોશે આ જગ્યાએ જોઈએ તો મારે આ બંનેને શું કરવા પડે એક્સચેન્જ કરવા પડે એક્સચેન્જ કરવા માટે આપણને ખબર છે કે પ્રોગ્રામ શું છે તો કે swap a તો હવે swap a કરવાથી એની અંદર નંબર શું આવી જશે તો કે પહેલા કયો હતો af swap કરવાથી નંબર કયો આવી ગયો f a આટલું થઈ ગયા પછી મારે આ જે નંબર છે એને ક્યાં એને કઈ જગ્યાએ મોકલવાનો છે લોઅર નિબલમાં મોકલવાનો છે લોઅર નિબલમાં 30H નંબરના લોકેશન ઉપર આ ડેટા મોકલવાનો છે 30H નંબરના લોકેશન ઉપર મોકલવો હોય ડેટા તો પહેલા મારે એને લોડ કરવો પડે તો ડેટાને હું લોડ કરી દઈશ move અને હું એને લખી દઈશ 0f h અચ્છા હવે આ કરવા પાછળનું રીઝન શું એ આપણને ખાસ ખબર હોવી જોઈએ મારે કરવું છે શું 30H ઉપર જે 8 બીટ છે 30H પર 8 બીટ કઈ આવી જશે આ 0f લખ્યો એનો મતલબ શું થશે 0000 f એટલે 1111 મારે શું કરવું છે કે આ સ્વેપમાં જે આન્સર એ આવ્યો કે જેને હું કોમ્પ્લિમેન્ટ કરી અને આ બાજુ લઈ આવ્યો છું એ આન્સર મારે કયા લોકેશન પર નાખવો છે 30H એ લોકેશન ઉપર નાખવો હોય તો મારે આ બીટ કેવો જોઈએ સેમ રહેવો જોઈએ જો મારે આ બીટ સેમ રાખવો હોય
તો હું એન્ડ લોજિકમાં શું કહે છે, એન્ડ લોજિક જો તમે ભણ્યા હોય તો આપણે એન્ડ લોજિક વખતે ડિસ્કસ કર્યું હતું કે એન્ડ લોજિકમાં શું થાય છે 0 0 0 0 1 0 1 0 0 અને 1 1 તો શું થઈ જાય છે 1 1 બરાબર. એનો મતલબ કે જો તમે 1 સાથે 1 ની સાથે કોઈ પણ વેલ્યુનું એન્ડ કરો તો શું આવે છે એ વેલ્યુ પોતે એઝ ઇટ ઇઝ આવે છે. એટલા માટે મેં ચારે ચાર છેલ્લા આંકડા કયા લીધા છે કે જેની અંદર શું આવે f f એટલે કે 1 1 1 1. આની સાથે આ નંબરને એન્ડ કરવાથી મારો આ નંબર એઝ ઇટ ઇઝ રહેશે. ફરીથી એકવાર કહું છું ધ્યાનથી સમજો. મારે શું જોઈએ છે એન્ડ ગેટનું લોજિક શું છે તો કે જ્યારે તમે 0 નંબર સાથે કોઈ પણ નંબરનો 0 નંબર સાથે કોઈ પણ નંબરને એન્ડ કરો છો તો રિઝલ્ટ શું આવે છે 0. પણ જ્યારે તમે 1 સાથે કોઈ પણ નંબરને એન્ડ કરો છો તો રિઝલ્ટ શું આવે છે જે નંબર સાથે તમે એન્ડ કરો છો એ નંબર પોતે. એટલા માટે મારે અમારો લોઅર બીટ નિબલ છે એ એઝ ઇટ ઇઝ રાખવો તો એટલા માટે મેં પાછળ કેવો નંબર પ્રિફર કર્યો f. આગળ શું પ્રિફર કર્યું છે 0 કે ભાઈ આગળનો નંબર ગમે તે થઈ જાય 0 થાય એનો મને વાંધો નથી. મારો લોઅર નિબલ એઝ ઇટ ઇઝ મને મળવો જોઈએ કારણ કે મારે લોઅર નિબલ જે છે ત્યાં ઉપરનું રિઝલ્ટ શિફ્ટ કરવાનું છે એટલા. તો હવે 0f લખ્યા બાદ આ નંબર શું થઈ ગયો 0 0 0 0 1 1 1 1. અહીંયા હું શું લખી દઈશ હવે a n n. એન્ડ લોજિક એપ્લાય કરશું કોના ઉપર 30 નંબરના રજિસ્ટર કોની સાથે તો કે a સાથે. કેમ a સાથે કારણ કે એમાં અત્યારે શું છે મારું રિઝલ્ટ પડ્યું છે સ્વેપ થઈને લોઅર નિબલ વાળું કોમ્પ્લિમેન્ટ થઈને. તો હવે શું થશે આ 30a એની અંદર શું છે અત્યારે આપણી પાસે એની અંદર છે fa. fa એટલે શું થશે f એટલે 1 1 1 1 a એટલે શું થશે 1 0 1 0. હવે આ બંનેનું એન્ડ થાય તો રિઝલ્ટ શું આવી જશે આ થઈ જશે 0 આ થઈ જશે 1 આ થઈ જશે 0 આ થઈ જશે 1. આની સાથે એન્ડ કરીશું તો રિઝલ્ટ શું આવી જશે તો કે 0 0 0. એટલે હવે મારા આપણા પ્રોગ્રામ પ્રમાણે મારે હાયર બાઇટ જે છે 0 1 0 1 પહેલા એનું શું કરવાનું હતું કોમ્પ્લીમેન્ટ એટલે કે 1 0 1 0 1 0 1 0 ક્યાં સ્ટોર કરવાનું હતું લોઅર નિબલ કયા લોકેશન પર 30. તો 30 નંબરના લોકેશન ઉપર શું જતું રહ્યું છે 1 0 1 0 જતા રહ્યા છે. એટલે કે મારો પ્રોગ્રામ આખો સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગયો છે. 30h નંબરને શું મળી ગયું છે એ માંથી લોઅર નિબલ મળી ગયા છે. આપણો પ્રોગ્રામ કમ્પ્લીટ થઈ ગયો છે. તો અહીંયા શું લખી દેશું એન્ડ. હોપ કે તમને આ પ્રોગ્રામ ખ્યાલ આવી ગયા હશે. અગેન ફરીથી હું સેમ રિક્વેસ્ટ કરીશ કે પ્રોગ્રામ લખતી વખતે એક વખત પહેલા પ્રોગ્રામ સમજી લો પછી વિડિયો પોઝ કરી અને પ્રોગ્રામ ફરીથી પોતાની જાતે લખવા ટ્રાય કરજો તો તમારો પ્રોગ્રામિંગનો કોન્ફિડન્સ વધી જશે. વિડિયો જોવા માટે અને તમારો ટાઈમ આપવા માટે થેન્ક યુ.